ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજ ધોરણ 7 વિષય ગુજરાતી અને સત્ર આપણું તૃતીય. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પહેલો પાઠ છે પાઠ 11 અને વિષય છે અખબારી નોંધ. તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 7 ના વિદ્યાર્થી છો એટલે તમને તો ખ્યાલ જ હશે કે અખબાર એટલે શું. ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? કેટલાય વિદ્યાર્થીઓને તો અખબાર એટલે કે છાપું સમાચાર પત્ર વાંચવાનો ઘણો શોખ હોય છે. તો આપણો આજનો પાઠ અખબારી નોંધ જ છે. એટલે કે શું? અખબારી નોંધ એટલે શું વિદ્યાર્થી મિત્રો? એટલે કે છાપા વિશેની સમાચાર પત્ર વિશેની થોડી ઘણી માહિતી જે આ પાઠમાં આપણે રજૂ કરેલી છે. તો આ પાઠના જે લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા અને જન્મ છે 6/8/1939. તેમનું જન્મ સ્થળ છે અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ કે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી અને હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી તેઓ દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે અને અખબારી નોંધની યાદીને આપણે ટૂંકમાં અંગ્રેજીમાં પ્રેસ નોટ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો જે આ અખબારી નોંધ છે એને આપણે અખબારી નોંધને થોડા અને ટૂંક શબ્દમાં આપણે કહીએ અથવા અંગ્રેજી ભાષામાં કહીએ તો એને શું કહેવાય? પ્રેસ નોટ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે અખબારી નોંધમાં એમાં સમાચાર પત્રો વિશેની ટૂંકમાં અને સરસ રીતે સમાચાર પત્રો કઈ રીતે પ્રકાશિત થાય છે તેની લેખકે આપણને સરળ ભાષામાં સુંદર રીતે સરસ મજાની સમજૂતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અખબાર શબ્દ મૂળ અરબી ભાષા. કઈ ભાષા? અરબી ભાષા. તો અખબાર શબ્દ છે એ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અખબાર શબ્દ છે એ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર અથવા કે છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ છે એ સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર. ગુજરાતી ભાષામાં જે આપણે સમાચાર શબ્દ વાપરીએ છીએ જે આપણને સમાચાર પત્ર જેમ ઓળખીએ છીએ તો એ સમાચાર શબ્દ છે એ સંસ્કૃત ભાષાના સમ પ્લસ આચાર. કઈ રીતે? સમ એટલે કે મ ખોડો. બરાબર? આગળ આપણે પ્રથમ સત્રમાં આપણે જોઈ ગયા ધ્વનિ શ્રેણી. જોઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અડધો શબ્દ હોય ત્યારે આપણે અક્ષર શબ્દ કેવો કરવાનો? ખોડો. તો સમ પ્લસ આચાર. સમ પ્લસ આચાર એટલે કે સમાચાર. તો એ સંસ્કૃત ભાષાનો સમાચાર શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે અને સમ પ્લસ આચાર પરથી બનેલો છે જેનો એક અર્થ માહિતી અથવા વિવરણ, ખબર એવો પણ થાય છે. સમાચાર શબ્દનો એક એવો પણ અર્થ થાય છે કે માહિતી આપણને તમને ખ્યાલ છે કે સમાચાર પત્ર છે, છાપું છે એ છાપામાં આપણને માહિતી આપેલી હોય છે. શેની માહિતી આપેલી છે? એક દેશ અથવા બીજી જગ્યાએ, બીજા ગામે, અન્ય ગામે શું થઈ રહ્યું છે એની આપણને માહિતી મળે છે. તો એનો અર્થ થાય છે માહિતી, વિવરણ અથવા ખબર. તો અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ જ હોય તો અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ. કયો શબ્દ છે? ન્યૂઝ. ન્યૂઝનો સ્પેલિંગ કયો વિદ્યાર્થી મિત્રો? તો NEWS. ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. તો માણસમાં પોતાના ગામ, દરેક માણસને કંઈક ને કંઈક પોતાના ગામમાં શું થઈ રહ્યું છે
પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સમાચાર, માહિતી, સારા અથવા માઠા, માઠા એટલે કે ખરાબ, એટલે એમ કે સારા અથવા ખરાબ સમાચાર જાણવાની ઉત્સુકતા હોય છે. ઉત્સુકતા એટલે કશું જાણવામાં ઉતાવળ, જિજ્ઞાસા હોય છે કે શું થઈ રહ્યું છે. તો સમાચાર પત્રો દ્વારા માણસની એ જિજ્ઞાસા છે, એ જિજ્ઞાસા સંતોષાય છે. સમાચાર પત્ર છે એ આપણને એ માહિતી આપણા ઘર સુધી પહોંચાડી દે છે. આપણે છાપું લઈએ, રોજે રોજનું દરેકે દરેક રોજે રોજનું છાપું લઈએ તો એમાં એ દુનિયાની માહિતી, દેશની માહિતી આપણા ઘર સુધી આપણને મળી રહે છે. તો એના પરથી આપણે કહી શકીએ કે રોજે રોજનું છાપું એટલે શું? તો એને આપણે શું કહેવાય? તો દૈનિક પત્ર, રોજે રોજનું. બરાબર? તો માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાની કે પોતાની સંસ્થાની, પોતાની માહિતી અથવા પોતાની સંસ્થા જ્યાં તે કાર્ય કરતા હોય તે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવા તેમજ ઉમળકો હોય છે. ઉમળકો એટલે કે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ, ઉમળકો, હરખ એક જાતનો કે મારી સંસ્થામાં આજે સારું કાર્ય થયું તો હું અન્ય વ્યક્તિને જણાવું. તો એ કઈ રીતે જણાવે? તો એ અન્ય વ્યક્તિને જણાવવા માટે એ છાપામાં પોતાના સમાચાર છે એ સમાચાર આપે. દેખીતી રીતે વ્યક્તિ આપણે જોઈએ કે આપણી સંસ્થામાં કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એ કાર્યક્રમ આપણે લોકોને જણાવવો છે કે આ અમારી સંસ્થામાં આવો કાર્યક્રમ થયો છે. તો આપણી સંસ્થા દ્વારા એ કાર્યક્રમ આપણે છાપામાં આપવા માટે એ જે છાપાના જે તંત્રી છે એ તંત્રીને આપણે વિનંતી પત્ર મોકલીએ અને એ વિનંતી પત્ર દ્વારા છાપામાં કઈ તારીખે આપણે એ દર્શાવવું છે એની આપણે માહિતી મોકલીએ અને આપણી માહિતી છે એ છાપામાં સ્પષ્ટ રીતે આવે છે. તો આમ આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખના અન્યમાં ભાગીદાર બનવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચાર અખબારોમાં વિનામૂલ્યે, આવા અંગત હોય, અંગત સમાચાર હોય કે સંસ્થાલક્ષી સમાચાર હોય તો અખબારોમાં વિનામૂલ્યે, વિનામૂલ્યે એટલે વગર પૈસે, વિનામૂલ્યે એટલે વિદ્યાર્થી મિત્રો વગર પૈસે. તો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. છાપાવાળા શું કરે છે વિદ્યાર્થી મિત્રો? પત્રકાર છે, છાપાવાળા છે જે એ વિનામૂલ્યે આપણા સંસ્થાના કે સંસ્થાલક્ષી જે સમાચાર છે એ વિનામૂલ્યે છાપીને પોતાનો જે સમાજ ધર્મ છે એ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશે કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે. પોતાનું અખબાર છે એમાં તંત્રીઓ વિશેની કોલમ હોય છે, એના માટેની એક જગ્યા હોય છે, એક નોંધ ફાળવે છે. ઉપરાંત સરકારી છે, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સરકારી કે અર્ધ સરકારી, તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે છાપામાં આપણે રોજે રોજના દૈનિક છાપામાં કઈ સરકારી ભરતી થઈ છે, કઈ સરકારી ભરતી થવાની છે, ક્યારે થવાની છે. અર્ધ સરકારી માહિતી હોય તો કઈ જગ્યાએ, કઈ કંપનીમાં કઈ જગ્યા કઈ ખાલી છે એની માહિતી પણ આપવામાં આવે છે. તો તમે જો છાપું વાંચતા હશો વિદ્યાર્થી તો તમને ખ્યાલ જ હશે કે છાપામાં કેવી કેવી માહિતીઓ આવે છે. સરકારી કઈ નોકરીઓ ખાલી છે, કઈ જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલોમાં નોકરી ખાલી છે કે પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી ખાલી છે અથવા અન્ય જગ્યાએ કઈ જગ્યાએ નોકરી ખાલી છે એની માહિતી પણ આપવામાં આવે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધ અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. સંક્ષિપ્ત, સંક્ષિપ્ત એટલે ટૂંકું. વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્ત એટલે કે ટૂંકું. તો ટૂંકું અખબારી નોંધને શું કહેવામાં આવે છે? આપણે પ્રેસ નોટ, પ્રેસ નોટ કહેવામાં આવે છે. તો અખબારી નોંધની કોલમમાં સામાજિક માહિતી, સમાજને લગતી
કાર્યક્રમ થયો એની માહિતી પણ છાપામાં આપેલી હોય છે. ઉત્સવ છે, ઉજવણી છે, કઈ કઈ જગ્યાએ કયા કયા ઉત્સવ ઉજવવામાં આવે છે, કઈ કઈ તહેવારો ઉજવવામાં આવે છે એની માહિતી પણ છાપામાં હોય છે. ત્યાર પછી ધાર્મિક કે સાંસ્કૃતિક, ધાર્મિક બાબતો છે કે સાંસ્કૃતિક બાબતો છે, ક્યાંક વ્યાખ્યાન થયા હોય, ક્યાંક પાઠ થવાના હોય એની માહિતી પણ છાપામાં આપવામાં આવે છે, જેના દ્વારા એ માહિતી છે એ લોકો સુધી પહોંચે અને જો લોકોને ત્યાં પોતાનો ભાગ ભજવવો હોય, પોતે ત્યાં હિસ્સો લેવો હોય તો એ લઈ શકે છે. ઇનામ વિતરણની બાબત હોય, તમને ખ્યાલ જ હશે કે આવડા જે છે ચોરસ બોક્સ બનાવીને એક આખું એક પેજ છાપવામાં હોય છે. ત્યાં નોકરીથી માંડીને, ઉત્સવથી માંડીને, ઇનામ વિતરણથી માંડીને બધી માહિતી તેમાં એક જ પેજમાં આપેલી હોય છે. શુભેચ્છાઓ ઇત્યાદિ વિશે સંક્ષિપ્ત નોંધ તેમાં હોય છે. તમને ખ્યાલ છે કે શુભેચ્છાઓ પણ છાપામાં આપવામાં આવે છે. કોઈ નાના બાળકનો બર્થડે હોય છે, તમને ખ્યાલ છે કે કોઈ નાના બાળકનો બર્થડે હોય છે તો એ બર્થડે ની શુભેચ્છા પાઠવતો એમાં પણ એક સરસ મજાની માહિતી આપેલી હોય છે. શા માટે? કારણ કે એ ત્યાં સુધી એની માહિતી પહોંચી જાય. તો સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારબાદ મૃત્યુ કે અવસાન તેમજ તેની નિમિત્તે જે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારમાં છાપે છે. મૃત્યુ થયું હોય કોઈનું, મૃત્યુ કે અવસાન થયું હોય અથવા તે નિમિત્તે ત્યાં બેસણા રાખવામાં આવેલા હોય તો તે લોકો છે એ બધા લોકો સુધી પહોંચી ન શકે તેના કારણે છાપામાં એની માહિતી આપે છે. બેસણા કે શ્રદ્ધાંજલિ, તો શ્રદ્ધાંજલિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? શ્રદ્ધાંજલિ એટલે શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ, એને શું કહેવાય? શ્રદ્ધાંજલિ. તો શ્રદ્ધાંજલિની માહિતી પણ તેમાં આપવામાં આવે છે અને જે છાપાવાળા હોય છે, જે અખબારવાળા હોય છે એ વિનામૂલ્યે એ છાપી આપે છે અને એ શીર્ષક સાથે અખબારમાં છાપે છે. તો શીર્ષક એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો શીર્ષક એટલે લખાણનું મથાણું. મોટા અક્ષરે આપણે હેડિંગ મારીએ કે આમાં શું કહેવામાં આવ્યું છે. આપણે જોઈએ કે આમાં આપણે સમાચાર વિશેની આપણને માહિતી આ પાઠમાં આપેલી છે તો એનું શીર્ષક કયું છે? અખબારી નોંધ. તો મોટા અક્ષરે જેના વિશે માહિતી આપી છે એને શીર્ષક કહેવાય અથવા લખાણનું મથાણું કહેવાય. તો આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રી જોગ એટલે જે છાપાવાળા છે, અખબારવાળા છે એના મેન જે હોય એને તંત્રી. તો તંત્રી જોગ વિનંતી પત્ર આપણે લખવાનું હોય છે. ધારો કે મારે અખબારમાં કંઈક માહિતી મોકલવી છે કે છપાવી છે કે મારે આ અખબારમાં માહિતી છપાવી છે તો હું ત્યાંના જે મેન તંત્રી હોય એને હું વિનંતી પત્ર લખું અને એ વિનંતી પત્ર દ્વારા એમને રજૂઆત કરું અને વિનંતી કરું કે મારી આ જે માહિતી છે આજના રોજ એ છાપી આપવા વિનંતી. તો એ વિનંતી પત્ર અને એની સાથે સંક્ષિપ્તમાં ટૂંકમાં સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. તો તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી જે વિગતો છે એ જરૂરી છે. આપણે વિનંતી પત્રમાં શું જરૂરી છે? જ્યારે આપણે તંત્રીને મોકલીએ, વિનંતી પત્ર મોકલીએ તો તેમાં શું જરૂરી છે? તો આપણે એ જોઈએ કે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ ને સરનામું. આપણે જે સમાચાર આપણે છાપામાં આપવાના છે તો એ વ્યક્તિ એટલે કે હું, મારું પૂરું સરનામું અને નામ, બરાબર. ત્યાર પછી સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. મારે જે સમાચાર છે એ મારે જે તારીખે પ્રકાશિત કરવાના છે, ધારો કે આજની તારીખ કઈ છે? 14/12/2020. તો આજે મારે એ તંત્રીને મોકલવું છે સમાચાર વિનંતી પત્ર અને મારે
છાપી આપવા વિનંતી. ત્યાર પછી જોઈએ 3 સમાચાર નોંધ વિભાગનો શક્ય હોય તેટલો ઉલ્લેખ. સમાચાર નોંધ આપણે જે સમાચાર આપવાના છે એનો શક્ય હોય એટલો ઉલ્લેખ કરવો, કારણ કે વાંચનારને એની પૂરેપૂરી માહિતી મળી રહે. ત્યાર પછી 4 જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. આપણે જે સમાચાર મોકલવાના છે તે વિશેના પુરાવા હોવા જોઈએ અને એ પુરાવા વિશેના કાગળો. જાણો કે આપણે મૃત્યુના સમાચાર મોકલવા છે તો મૃત્યુ અંગેના પુરાવા તો આપણી પાસે હોવા જોઈએ કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલ છે, તો આ આપના છાપામાં એની માહિતી છાપવાની છે તો એનો કંઈક પુરાવો તો હોવો જોઈએ. કઈ રીતે માનું કે આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. ત્યાર પછી 5 મોકલનારની સહી. મોકલનાર એટલે કે હું, તો મારે મારી સહી કરવાની રહેશે. અને 6 છે સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. સાથે આપણે જે તે સમાચાર મોકલેલા છે એને લેખિત એટલે લખાણની વિગતો. તો અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવી. આપણે જોઈએ કે વિનંતી પત્ર આપણે કઈ રીતે મોકલી શકીએ. બરાબર, વિનંતી પત્ર આપણે સમાચાર અથવા છાપાવાળા પત્રકારને મોકલવો હોય તો આપણે કઈ રીતે મોકલીએ. તો આપણને અહીંયા એવો એક સરસ મજાનો નમૂનો આપેલો છે અને એની સાથે સાથે સમાચાર નોંધના અને કેટલા પણ નમૂના આપેલા છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? હેડિંગમાં કે વિષય કરી લખવાનો તંત્રીને સમાચાર નોંધ કરવાનો વિનંતી પત્ર. આપણે એને પત્ર મોકલવાનો છે. અને ત્યાર પછી જમણી સાઈડ, કઈ સાઈડ? જમણી સાઈડ. જમણી સાઈડ આપણે શું લખવાનું? તારીખ. બરાબર, જે તારીખ હોય આપણે જે તારીખે હું પત્ર લખું છું એ તારીખ આપણે અહીંયા મોકલવાની. તો ધારો કે આપણે 17/11/2020 ના રોજ હું તંત્રીને સમાચાર નોંધ કરવાનો વિનંતી પત્ર લખું છું. તો એ તારીખ આપણે ક્યાં લખવાની? જમણી સાઈડ. ત્યાર પછી આપણે ડાબી સાઈડ એ તંત્રીને માન આપીને એ તંત્રીને આપણે ત્યાં
જમણી સાઈડ આપનો વિશ્વાસુ કોણ? મેં પત્ર લખ્યો છે એટલે હું જ થયું થાય તો આપનો વિશ્વાસુ પત્ર મોકલનાર નું નામ અને મારી સહી. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર કઈ રીતે લખાય. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આપણે અખબારી નોંધના કેટલાક નમૂના જોઈ લઈએ જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે. ગમે જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટેના કેટલાક નમૂના તમને ખબર જ છે કે કઈ રીતે છાપામાં કેવી કેવી માહિતી આપે છે. તો આપણે જોઈએ કે સાહિત્યિક માહિતી જોઈએ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઝેનોલોજી લંડન અમદાવાદની ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રી દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખેલ છે. કઈ જગ્યાએ રાખેલ છે? ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. તો આવી માહિતી છે, સાહિત્યિક માહિતી છે. આપણે કોઈ કાર્યક્રમ રાખેલો હોય તો એની માહિતી આપણે છાપામાં આપી શકીએ. ત્યાર પછી ઇનામ વિતરણની માહિતી જોઈએ કે નાના ખમુદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડ ભજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 3:30 વાગે કાર્યક્રમ રાખેલ છે. જે છાપા દ્વારા આપણે આજે માહિતી મોકલીએ જે અન્ય લોકો વાંચીને તે કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ શકે છે. ત્યાર પછી વ્યાખ્યાન કઈ રીતે આપી શકીએ? વ્યાખ્યાનની માહિતી જોઈએ કે ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય છે વ્યાખ્યાન. વક્તવ્ય એટલે કે વ્યાખ્યાન. વક્તવ્ય વિષય કયો છે એમનો? તો વિષય છે ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ સાંજે 6:30 વાગે 6:30 કાર્યક્રમ યોજેલ છે. અથવા ધાર્મિક સમાચાર નોંધ હોય, ધાર્મિક સમાચાર તો ઈ કઈ રીતે? તો સુંદરકાંડ, જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર, અશ્વિન કુમાર પાઠકની વ્યાસ પીઠે 4 જૂનું ભક્તિનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6. બરાબર. ત્યાર પછી છે ભજન. તો ભજન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટ્ટુ મામાનું દહેલું પોલીસ ચોકીની બાજુમાં ધી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6. તો આ રીતે આપણે
વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુહમ્મદપુરા બપોરે 12:30 મોંઘવારીના વિરોધમાં દેખાવ ગરડા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. તો આવી અન્ય આપણે માહિતી છાપામાં દઈ શકીએ. ત્યાર પછી આપણે વિશેષ જોઈએ. વિશેષ એટલે કે અખબારી નોંધ લખતી વખતે જેને 5W શું વિદ્યાર્થી મિત્રો 5W અને 1H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. બરાબર. અખબારી નોંધ છાપામાં આપણે માહિતી પ્રકાશિત કરતી વખતે 5W અને 1H યાદ રાખવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો એટલે 5W એટલે શું? એવું તો તમને થતું જ હશે કે 5W એટલે શું? તો પ્રકાશમાં આપણે કોઈ પણ છાપામાં કોઈ પણ માહિતી આપણે મોકલવી છે તો એના માટે આપણે 5 વાતનું ધ્યાન રાખવું પડે અથવા 5W યાદ રાખવા પડે. તો એ કઈ રીતે? શું એટલે what એટલે શું? એ કઈ રીતે? ક્યાં? what બરાબર. ત્યાર પછી બીજું છે ક્યાં. ક્યાં એટલે where. આ બનાવ ક્યાં બન્યો? કઈ જગ્યાએ? ક્યાં. ક્યાં એટલે where. પહેલું what, બીજું where. ત્યાર પછી ક્યારે. ક્યારે એટલે when. ક્યારે બન્યો બનાવ? આપણે કોઈ પણ માહિતી પ્રકાશિત કરવી છે તો એ છાપાવાળા છે એ એની માહિતી પૂરેપૂરી લે તો એ છાપામાં પ્રકાશિત માહિતી કરવા માટે એ આ 5W છે એ યાદ રાખવા પડે. ત્યાર પછી છે ચોથું શા માટે. why. શા માટે. ત્યાર પછી પાંચમું કોણે. who. કોની સાથે બનાવ બન્યો. અને ત્યાર પછી છઠ્ઠું કેવી રીતે. how. H એક H 5W. ખ્યાલ આવી ગયો. what, where, when, why, who અને how. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અખબારી યાદી પ્રેસ નોટ. સરળ ભાષામાં અંગ્રેજી શબ્દ ટૂંક શબ્દમાં પ્રેસ નોટ. તો પ્રેસ નોટ પણ કઈ રીતે આપણે આપી શકીએ કે સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે આપણે મેં પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કીધું કે સરકારી કે બિન સરકારી માહિતી છે કોઈ પણ નોકરીની માહિતી છે એ છાપવામાં આપવામાં આવે છે. તો એ કઈ રીતે વાચકોને જાણ થાય એ માટે એ અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી એ પ્રકાશિત કરવા માટે આવે છે અને એ પ્રકાશિત કરવા માટે એ લોકો મોકલે પણ છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધ વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો આપણને સાઈડમાં પાઠ્યપુસ્તક તમારી પાસે જ છે વિદ્યાર્થી મિત્રો. તો જો કે સાઈડમાં આપણને એવી નાની એવી માહિતી આપેલી છે. તો આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. તો અમદાવાદ ગુરુવારે આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012 ના રોજ અમદાવાદ કંટોમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાડા 17 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12 માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે તેથી વધુ માર્ક્સ અને એ ગ્રેડ 50% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકે છે. તો તેઓને ધોરણ 12 ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. તો શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનો પગાર ધોરણ અંદાજે ₹17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટન એક યાદીમાં જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી છાપા અંગેની વિસ્તૃત ટૂંકી
વાંચી આપવા વિનંતી પત્ર જે છે એ સરસ મજાનું આપણને ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ ટૂંકમાં અને સરળ અને સંક્ષિપ્ત રીતે આપણને સમજાવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ અભ્યાસ. તો પ્રશ્ન 1, વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને જણાવો. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં આપણી પરીક્ષા શરૂ થવાની છે, તો એ પરીક્ષામાં આપણે પૂરેપૂરી તૈયારી કરવાની છે. દ્વિતીય સત્ર છે, પાઠ 11 છે, એમસીક્યુ ને ધ્યાનમાં લેજો. એક વાક્યના પ્રશ્નો છે, મોટા પ્રશ્ન છે, વ્યાકરણ છે, એ ધ્યાનમાં લઈને તૈયારી શરૂ કરવાનું ચાલુ કરી દેજો. તો જોઈએ વિકલ્પ પહેલો, અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનું છે? શરૂઆતમાં આવી ગયું વિદ્યાર્થી મિત્રો. અખબાર શબ્દ એ કઈ ભાષાનો છે? તો ખ અરબી ભાષાનો. બીજો પ્રશ્ન છે, અંગત કે સંસ્થાલક્ષી સમાચારો, અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને, પત્રકારો છે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો છે એ વિના મૂલ્યે છાપી શું કરે છે? તો પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. શું કરે છે? પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. ત્યાર પછી 3, અખબારી નોંધ પ્રગટ કરવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? અખબારી નોંધ પ્રગટ કરવા માટે આપણે વિનંતી પત્ર કોને મોકલીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને? કોને મોકલીએ છીએ? તંત્રીને. કોને? તંત્રીને. ત્યાર પછી 4, દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? દરરોજ રોજે રોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? દૈનિક સમાચાર પત્ર. ત્યાર પછી અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? જો 4 ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે, પણ ન્યૂઝ શબ્દમાં અહીંયા 4 સ્પેલિંગ આપેલા છે. તમને ખ્યાલ છે ને? તો ન્યૂઝ નો સ્પેલિંગ શું આવશે? NEWS. તો આ થઈ આપણા MCQ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 1, તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે તેના નામ લખવાના છે. તો તમારા ગામમાં ગુજરાત સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે, દૈનિક સમાચાર પત્ર, જે ન્યૂઝ પત્ર આવતા હોય તેના નામ તમને જે યાદ હોય તે તમારે આ પ્રશ્નના જવાબની અંદર લખવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન 2, અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? અખબારી નોંધ છે એ કયા કયા શીર્ષક હેઠળ છપાતી? શીર્ષક એટલે તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શીર્ષક એટલે મેં તમને પહેલા જ કીધેલું કે મથાણું, લખાણનું મથાણું, મેઇન હેડિંગ. બરાબર? તો કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે અખબારી નોંધ? તો સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર નોંધ, અવસાન નોંધ, સર્વધર્મ સમાચાર સભા અથવા વિવિધ સમાચાર. ત્યાર પછીનો પ્રશ્ન છે 3, સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને લખવો પડે? તંત્રીને. કોને? તંત્રીને. ત્યાર પછી સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? સમાચારો પ્રકાશિત કરવાના જે વિનંતી પત્ર છે એમાં કઈ કઈ વિગતો જરૂરી છે? તો સમાચાર પત્ર પ્રકાશિત કરનાર વ્યક્તિનું નામ અને સરનામું. સમાચાર પત્ર કઈ તારીખે પ્રકાશિત કરવાની છે તેની વિગતો. ત્યાર પછી ત્રીજું છે શક્ય હોય તેટલો સમાચારનો ઉલ્લેખ. ત્યાર પછી મોકલનારની સહી અને સાથે લેખિત પુરાવા. તો આટલી બાબતો જરૂરી
વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરવા માટેનું વિનંતી પત્ર સમાચાર પત્રના તંત્રીને લખો. તો આપણે વિનંતી પત્ર કઈ રીતે લખાય એ આપણે શરૂઆતમાં જ જોઈ લીધું. તો પણ એકવાર જોઈ લઈએ કે તંત્રીને સમાચાર નોંધ કરવાનો વિનંતી પત્ર. આ શું છે? મેન હેડિંગ વિષય. ત્યાર પછી જમણી બાજુ તારીખ, ત્યાર પછી
અત્યારે પણ થાય છે. તો ટપાલમાં માહિતી મોકલવાનું કાર્ય કરે છે. ત્યાર પછી ટેલિવિઝનમાં અવનવા કાર્યક્રમો આવે છે. ટેલિવિઝનમાં બાળકોને ગમતા સમાચાર અને ચિત્રો આવે છે. ત્યાર પછી અખબાર છે એ દેશ વિદેશની માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. અખબાર એ લોકોને માહિતી પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યાર પછી મોબાઈલ. આજના જમાનામાં મોબાઈલનો ખૂબ ઉપયોગ થાય છે. મોબાઈલ દ્વારા વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ત્યાર પછી ઈમેલ દ્વારા સરળ કાર્ય છે એને સરળ બનાવી શકાય છે. ઈમેલ દ્વારા વ્યક્તિ પોતાની અંગત જે વાતો છે એ બીજા સુધી પહોંચાડી શકે છે. ત્યાર પછી આના જે વાક્યો છે એ વાક્યોને એક ફકરા સ્વરૂપે ગોઠવી વર્ગ સમક્ષ વાંચન કરવાનું. તો પહેલાના જમાનામાં દૂત હતા. ત્યાર પછી કબૂતરો આવ્યા. કબૂતરો એકબીજાના જે ચિઠ્ઠી છે એ ચિઠ્ઠી એકબીજા સુધી પહોંચાડવા લાગ્યા. ટપાલી છે એ ટપાલનું કાર્ય કરે છે. ટેલિવિઝનમાં અવનવા ચલચિત્રો આવે છે. અખબારોમાં અવનવી માહિતીઓ આવે છે. મોબાઈલ દ્વારા વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ઈમેલ દ્વારા એકબીજાનું કાર્ય સરળ બને છે. ત્યાર પછી પ્રશ્ન 3, અખબારોમાં આવતા નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખો. અખબારોમાં જે આ પ્રશ્ન તમારા માટે વિદ્યાર્થી મિત્રો, અખબારોમાં આવતા નીચે મુજબના જે શબ્દો છે એના વિશેની માહિતી મેળવવાની છે અને માહિતી મેળવીને તમારે તમારી જાતે લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. સંતોષ તો અસંતોષ, આનંદ, દુઃખ, ધાર્મિક, અધાર્મિક, શૈક્ષણિક, બિન શૈક્ષણિક, સામાજિક, અસામાજિક, મૃત્યુ, જીવન, સન્માન, અપમાન, આવક, જાવક. ત્યાર પછી પ્રશ્ન 5, એક પત્રકાર તરીકે